વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આથી આગળ વિડીયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં કઈ રીતે દ્વિચલ સુરેખ સમીકરણને શરતને ધ્યાનમાં રાખી અને સમીકરણો બનાવી શકાય એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત જ્યારે નક્કી કરવી હોય ત્યારે એક્સ અને વાયની કિંમત શોધવા માટે જે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની અલગ અલગ 4 રીતો છે, એની અંદર એક ભૌમિતિક રીત છે કે જે આલેખની મદદથી આપણે એક્સ અને વાયનો ઉકેલ આપે છે, અને બીજી અલગ 3 રીતો છે જે આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત હોય છે. સમીકરણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણના જ્યારે ઉકેલ મેળવવા હોય, એક્સ અને વાયની કિંમત શોધવી હોય, ત્યારે એમની જે અલગ અલગ 4 રીતો છે એમાં લોપની રીતે કઈ રીતે ઉકેલ મેળવી શકાય તેનો અભ્યાસ આપણે આજે કરીએ છીએ. સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવા માટે સમીકરણ તમને એક નહીં પણ 2 સમીકરણ આપેલા હોવા જોઈએ, એટલા માટે એને યુગ્મ કહેવામાં આવે છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અત્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવીએ છીએ. ઉકેલ મેળવવો એટલે એક્સ અને વાયની કિંમત મેળવવી. હવે અહીંયા આપણે સમીકરણ જે 2 સમીકરણ આપણે દર્શાવ્યા છે, 3x + 4y = 10, 2x - 2y = 2, એક સરળ દ્વિચલ સુરેખ સમીકરણ લખેલ છે. એમનો ઉકેલ આપણે લોપની રીતે કઈ રીતે મેળવી શકીએ તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. કયા સ્ટેપથી આપણે આગળ વધવાનું છે એ આપણે ઉદાહરણથી જ સમજી લઈએ. સૌપ્રથમ લોપની રીતે ઉકેલ જ્યારે મેળવવો હોય ત્યારે સમીકરણનું જે સ્વરૂપ છે તે એક્સનો પદ, વાયનો પદ બરાબર અચળ પદ, બંને સમીકરણોને આ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. કોઈ પણ અલગ સ્વરૂપમાં આપણને જ્યારે સમીકરણ આપેલા હોય ત્યારે સૌથી પહેલું કાર્ય આપણે એ કરવાનું હોય છે કે એક્સવાળો પદ હોય, વાયવાળો પદ હોય બરાબર અચળ પદ, એવા 2 સમીકરણોને સૌપ્રથમ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આવી રીતે 2 સમીકરણ દર્શાવવામાં આવે છે. હવે આની અંદર એક્સ અને વાયની કિંમત નક્કી કરવા માટે લોપની રીતની અંદર કોઈ પણ એક ચલના, એક્સ અને વાય જે 2 ચલ આપેલા છે એમાં કોઈ પણ એક ચલના સહગુણકો સમાન બનાવવાના હોય છે, અને સહગુણકો સમાન બનાવવા માટે આપણે ગુણાકારની પ્રક્રિયા કરવાની હોય છે. એક્સના સહગુણક પણ સમાન બનાવી શકાય છે અને વાયના સહગુણકો પણ સમાન બનાવી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક્સના સહગુણકો જો સમાન બનાવવા હોય, આપણે આ ઉદાહરણની વાત કરીએ તો સમીકરણ 1ની અંદર એક્સનો સહગુણક 3 અને સમીકરણ 2માં એક્સનો સહગુણક 2 છે. હવે તમે વિચારી શકો છો કે સહગુણકને સમાન બનાવવા માટે જો હું સમીકરણ 1ને 2 વડે ગુણું, એટલે કે આ 2 અને 3ને અરસપરસ ગુણી અને સહગુણકને સમાન આપણે લઈ શકીએ છીએ. સમીકરણ 1ને 2 વડે ગુણું અને સમીકરણ 2ને 3 વડે ગુણું તો 6x 6x આપણે બનાવી શકીએ છીએ. બીજું કે વાયના પણ સહગુણકો સમાન બનાવી શકાય છે. કોઈ પણ એક ચલના સહગુણકો સમાન બનાવવા પડે. વાયના સહગુણકો સમાન બનાવવા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ 1માં 4y છે, વાયનો સહગુણક 4 છે, અને સમીકરણ 2માં વાયનો સહગુણક 2 છે. તો એક જ સમીકરણને હું 2 વડે ગુણું, સમીકરણ 2ને 2 વડે ગુણી અને આપણે સહગુણકો સમાન મેળવી શકીએ છીએ. આમ કોઈ પણ રીતે સૌથી પહેલું કાર્ય એ કરવાનું હોય છે સ્વરૂપ બનાવ્યા પછી સહગુણકો સમાન બનાવવા, અને એના માટે ગુણાકાર જ કરવાનો હોય છે. કોઈ આંકડા વડે ગુણી અને સહગુણકો સમાન બનાવવા. તો આપણે અહીંયા એક કામ કરીએ છીએ, સમીકરણ 2ને 2 વડે ગુણીએ છીએ. સૌપ્રથમ સમીકરણ 2ને 2 વડે ગુણતા, સમીકરણ 2ને 2 વડે એટલા માટે ગુણીએ છીએ કારણ કે વાયના સહગુણકો સમાન થાય. હવે આપણે જોઈ શકીએ છીએ સમીકરણ 1માં કોઈ જ ફેરફાર નથી કરતા, એટલે સમીકરણ 1 આપણે એમને રાખી દઈશું. 3x + 4y = 10. આ સમીકરણ નંબર 1. સમીકરણ 2ને 2 વડે ગુણીને લખીએ એટલે સમીકરણ 2 આખા સમીકરણને આપણે 2 વડે ગુણી દઈશું. તો 2 દુ 4x - 2 દુ 4y = 2 દુ 4. હવે તમે જોઈ શકો છો કે વાયના સહગુણક સમાન છે, એટલે કે 4y અને 4y. એના પછીનો સ્ટેપ, સહગુણકો સમાન કર્યા પછી જેના સહગુણકો સમાન આપણે બનાવ્યા છે તેની આગળ વિરોધી નિશાની હોવી જોઈએ.
એક પદ પ્લસમાં અને એક પદ માઇનસમાં હોય તો આપણે એનો લોપ કરી શકીએ છીએ, એનો સરવાળો શૂન્ય લઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્લસ અને માઇનસ વિરોધી પદ કરીને આપેલા છે, તો સીધે સીધો આપણે એનો સરવાળો લઈ શકશું. અહીંયા 3x પ્લસ 4x આનો સરવાળો થશે એટલે 7x પ્લસ 4y માઇનસ 4y એટલે એનો લોપ કરીશું, સરવાળો કરીએ છીએ આપણે. પ્લસ 4y માઇનસ 4y એટલે નીકળી જશે ઇક્વલ ટુ 10 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 14. હવે 7 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 14, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 14 અપોન 7. આ 7ને આપણે છેદમાં લઈ જઈએ, એનું સાદુરૂપ આપણે આપીએ તો એક્સનો જવાબ મળે છે 7 દુ 14 એટલે એક્સ બરાબર 2. એટલે એક ચલની કિંમત આપણે એક્સ બરાબર 2 મેળવી શકીએ છીએ. હવે વાય ચલની કિંમત શોધવા માટે જે એક ચલની કિંમત આપણે મેળવી છે એને સમીકરણ 1 અથવા સમીકરણ 2 બંનેમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર એક્સની કિંમત મૂકી અને વાય ચલ મેળવવામાં આવે છે. તો આપણે આ જે એક્સની કિંમત આવી એને આપણે બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને વાય આપણે મેળવી શકીએ છીએ. ધારો કે આપણે સમીકરણ 1માં મૂકી દઈએ છીએ, સમીકરણ 1માં મૂકતા એટલે કે એક્સની કિંમત 2 આપણે સમીકરણ 1 જે આપણે આપ્યો છે એની અંદર મૂકી દઈએ છીએ તો 3 ઇન્ટુ 2 એક્સની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ પ્લસ 4y ઇક્વલ ટુ 10. અહીંયા એક્સની કિંમત આપણે મેળવી લીધી છે, જે સમીકરણ 1ની અંદર એક્સની જગ્યાએ ગુણાકાર સ્વરૂપમાં આપણે મૂકી દીધી છે. એનું આપણે સાદુરૂપ આપીએ એટલે 3 દુ 6 પ્લસ 4y ઇક્વલ ટુ 10. હવે અહીંયાથી આપણે વાયની કિંમત મેળવી શકશું. તો પહેલાં આપણે 6 ને બીજી બાજુ લઈ જઈએ, ધેરફોર 4y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 6. ધેરફોર 4y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 6 કરી દઈએ, 10માંથી 6 બાદ કરી દઈશું એટલે રહેશે 4. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 4/4. આ 4 આપણે છેદમાં લઈ જઈએ તો વાયની જે આપણને કિંમત મળે છે 4/4 એટલે 1. આ બીજા ચલની કિંમત મળે છે 1. સમીકરણ 1 અને 2 ની અંદર એક્સ અને વાયની કિંમત એક્સ બરાબર 2 અને વાય બરાબર 1 આપણે મૂકીએ અને આ સમીકરણની કિંમતો મેળવી શકીએ છીએ. સમીકરણનો ઉકેલ એક્સ વાય ઇક્વલ ટુ એક્સની કિંમત આપણે મેળવી છે 2 અને વાયની કિંમત મેળવી છે 1 એટલે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2 1 છે. તો લોપની રીત જે અલગ બીજી રીતો છે એમાં સૌથી સરળ પ્રકારની આ રીત છે, જેની અંદર જે અમુક સ્ટેપ છે એમાં સહગુણકો સમાન બનાવવા, વ્યાપક સ્વરૂપ બનાવ્યા પછી સહગુણકો સમાન બનાવવા, સહગુણકો સમાન બનાવ્યા પછી વિરોધી નિશાનીવાળા પદોનો લોપ કરવાનો. જો વિરોધી નિશાની ન હોય તો આપણે નીચે આપેલા સમીકરણની નિશાની બધી જ વિરોધી કરી અને પછી લોપ કરી શકીએ છીએ. એ પ્રમાણે આગળ વધી અને એક ચલની જે કિંમત મેળવીએ છીએ એ એક ચલની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને બીજા ચલને મેળવવામાં આવે છે. આ રીતે આપણે બંને એક્સ અને વાયની કિંમત મેળવી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ આપણે આ જ પ્રકારનું લઈએ છીએ. x plus y minus 5 equal to 0 અને 2x minus 2y equal to 4. x plus y is equal to 5, x plus y minus 5 equal to 0, 2x minus 2y is equal to 4. હવે આની અંદર સૌથી પહેલું કાર્ય લોપની રીતે ઉકેલ મેળવવા માટે સૌથી પહેલું કાર્ય વ્યાપક સ્વરૂપ એટલે એક્સનું પદ, વાયનું પદ અને અચળ પદ જે આની સાથે જોડાયેલો છે એને આપણે બરાબર પછી ગોઠવી દઈએ. તો સૌથી પહેલું કાર્ય છે સમીકરણને અહીં x plus y is equal to 5 સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ 2x minus 2y is equal to 4 જે સ્વરૂપમાં આપણે ગોઠવીને આપેલું જ છે સમીકરણ નંબર 2. ફરી પાછા સમીકરણના વ્યાપક સ્વરૂપ બનાવ્યા પછી જે આપણે સહગુણકો સમાન બનાવવાના છે એની આપણે વાત કરીએ તો
સહગુણકોને સમાન બનાવવા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સના સહગુણકોને સમાન બનાવવા માટે સમીકરણ એકને આપણે 2 વડે ગુણવા પડશે અને વાયના સહગુણકોને સમાન બનાવવા માટે પણ સમીકરણ એકને 2 વડે ગુણવા પડશે. કોઈ પણ એક સમીકરણને આપણે 2 વડે ગુણી, ધારો કે અહીંયા આપણે એક્સ જે છે ચલ એના સહગુણકો સમાન બનાવીએ તો સમીકરણ એકને 2 વડે ગુણતા આખા સમીકરણને આપણે 2 વડે ગુણી દઈએ તો 2x + 2y = 10. સમીકરણ એકને આપણે 2 વડે ગુણ્યા છે. સમીકરણ 2 ને આપણે એમને એમ રાખી દઈએ તો 2x - 2y = 4. અહીંયા તમે જોઈ શકો છો એક્સના સહગુણકો સમાન, વાયના સહગુણકો સમાન, પણ લોપ એનો જ કરી શકાશે કે જેની નિશાની વિરુદ્ધ છે. તો આપણે વાયનો લોપ કરી શકીએ છીએ +2y અને -2y. ક્યારેક પરિસ્થિતિ એવી ઊભી થાય સહગુણકો બધા સમાન હોય તો બંનેનો લોપ ન કરી શકીએ. અહીંયા આપણે સીધા ધારો કે +2y અને -2y નીકળી જશે. 2x + 2x = 4x = 10 + 4 14. હવે આપણે 4 ને આપણે છેદમાં લઈ જઈએ. therefore x = 14/4. એનું આપણે આગળ સાદુરૂપ આપી અને 7/2 લખી શકીએ છીએ. 14 7 4 એટલે 2 એટલે 7/2. એક્સની કિંમત અહીંયા કને આપણે મેળવીએ છીએ 7/2. હવે વાય ચલની કિંમત મેળવવા માટે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં આ એક્સની કિંમત મૂકી અને વાયની કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો આ કિંમતને આપણે સમીકરણ બંનેમાંથી જે સમીકરણ સરળ પડે અને નાનો હોય તેની અંદર આપણે કિંમત મૂકી શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ 1 માં આપણે આ કિંમત મૂકી દઈએ તો સમીકરણ 1 માં મૂકતા એક્સની જગ્યાએ આપણે 7/2 લઈ લઈશું. તો અહીંયા સમીકરણ 1 ની અંદર 7/2 + y = 5. તો y ની કિંમત શોધવા માટે therefore y = 5 માઇનસ આ 7/2 નું પદ આપણે બીજી બાજુ લઈ જઈએ છીએ એટલે 7/2. એનું આપણે સાદુરૂપ આપી અહીંયા કને અપૂર્ણાંકની બાદબાકી કરવા માટે y = જે ચોકડી ગુણાકારની પ્રક્રિયા છે તેનો આપણે ઉપયોગ કરીએ તો 5 × 2 એટલે 5 × 10 -7/2. તો therefore y = 7 10 - 7 10 માંથી 7 બાદ કરી દઈએ એટલે 3/2. આ y ની કિંમત આપણને મેળવીએ છીએ 3/2. તો x ની કિંમત આવે છે 7/2 અને y ની કિંમત આવે છે 3/2. તો x + y - 5 આ જે સ્વરૂપ આપેલું છે એનું આપણે વ્યાપક સ્વરૂપ x નો પદ y નો પદ બરાબર અચળ પદ એ સ્વરૂપ બનાવ્યા પછી સમીકરણને સહગુણકો સમાન બનાવવાના હોય છે. લોપ આપણે તેનો જ કરી શકીએ છીએ કે જેની નિશાની વિરુદ્ધ હોય છે. લોપ સરવાળો કરવો, લોપ કરવો એટલે સરવાળો કરવાનો છે. વિરુદ્ધ નિશાનીવાળો પદ 0 થાય છે અને વિરુદ્ધ નિશાની સાથે પદ આપેલા હોય તો આપણે એને સીધા લોપ કરી અને આગળ સાદુરૂપ આપીને x અને y ની કિંમત મેળવી શકીએ છીએ. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે 2x + y = 10. 2x + y = 10. સમીકરણ નંબર 1. 3x + 2y 3x + 2y = 17. સમીકરણ નંબર 2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને આપેલા છે. સૌથી પ્રથમ ચલના સહગુણકો સમાન બનાવવા માટે આપણે વિચારીએ કે વાયના સહગુણકો સમાન બનાવીએ તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણીએ એટલે 2y સહગુણક થઈ જશે અને એક્સના સહગુણકોને જો સમાન બનાવવા હોય તો બંને સમીકરણને ગુણવા પડશે આગળ. તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈએ છીએ. સમીકરણ
એકને 2 વડે ગુણતા. ગુણવાની જે પ્રક્રિયા આપણે અત્યારે કરીએ છીએ સમીકરણોમાં એ ફક્ત કોઈ એક ચલના સહગુણકો સમાન બનાવવા માટે ગુણાકાર કરીએ છીએ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો સમીકરણ 1ને 2 વડે ગુણીએ છીએ તો આખા સમીકરણને આપણે 2 વડે ગુણી દઈએ તો આ થઈ જશે 2 દુ 4x પ્લસ અહીંયા 2 વડે ગુણી દઈએ તો 2y બરાબર આને પણ 2 વડે ગુણીએ તો થશે 10 20. ચલો આગળ વધીએ. સમીકરણ 1ને 2 વડે ગુણ્યા છે 2 દુ 4 2y અને 10 દુ 20. આગળ વધીએ. બીજું સમીકરણ આપણે એમને એમ રાખી દઈએ તો 3x પ્લસ 2y ઇક્વલ ટુ 17. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y ચલના સહગુણકો સમાન છે પરંતુ આપણે તેનો લોપ નહીં કરી શકીએ. એનું કારણ કે y ચલની આગળ જે નિશાનીઓ છે બંને સમાન નિશાની સાથે પદ આપેલા છે. આગળના જે 2 ઉદાહરણો લીધા એની અંદર નિશાનીઓ વિરુદ્ધ હતી એટલે આપણે સીધો એનો લોપ કરી શકતા હતા. પણ આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આપણે નીચે જે સમીકરણ આપેલો છે તેની બધી જ નિશાનીઓ આપણે ચેન્જ કરી દઈશું. આ પ્લસ નિશાની સાથે છે તો માઇનસ કરી દઈએ. આને પણ આપણે પ્લસ સાથે માઇનસ વિરોધી નિશાની સાથે ફેરવી દઈએ. આ પણ પ્લસ છે તો આપણે માઇનસ દર્શાવી દઈએ અને હવે આપણે એનો લોપ કરી શકશું પ્લસ 2y માઇનસ 2y. હવે આ માઇનસ 2y નું પદ છે, આ માઇનસ 3x નું પદ છે ને આ માઇનસ 17 છે. જો સમાન નિશાની સાથે આવે તો આ રીતે નીચે આવતા સમીકરણની બધી જ નિશાનીઓને બદલાવી નાખવામાં આવે છે. હવે 4x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ x. અહીંયા પ્લસ 2y અને માઇનસ 2y નો લોપ થશે ઇક્વલ ટુ 20 માઇનસ 17. 20 માંથી 17 આપણે બાદ કરીએ એટલે રહેશે 3. Therefore x ઇઝ ઇક્વલ ટુ 3. એક ચલની કિંમત આપણે આ રીતે મેળવી શકીએ છીએ. બીજા ચલની કિંમત મેળવવા માટે સમીકરણ 1 અથવા સમીકરણ 2માં x ની કિંમત આપણે મૂકી દઈએ. તો અહીંયા આપણે સમીકરણ 1ની અંદર x ની જગ્યાએ 3 મૂકી દઈએ છીએ. સમીકરણ 1માં મૂકતા આ x ની કિંમત સમીકરણ 1માં આપણે મૂકીએ છીએ. તો સમીકરણ 1ની અંદર 2 ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 3 આપણે મેળવ્યા છે. 2 ઇન્ટુ 3 પ્લસ y ઇક્વલ ટુ 10. Therefore 2 into 3 is 6 plus y is equal to 10. Therefore y is equal to 10 minus 6. Therefore y is equal to 10 minus 6 એટલે 10 માંથી 6 બાદ કરો એટલે 4. આવી રીતે આપણે સમીકરણનો ઉકેલ x is equal to 3 અને y is equal to 4 મેળવી શકીએ છીએ. x ની અને y ની કિંમત આપણે આની અંદર મૂકી અને એના સમીકરણોના જવાબ 10 અને 17 પણ મેળવી શકીએ છીએ. તો લોપની રીતે આપણે જે આજે ઉદાહરણ 3 લીધા છે એના જેવું એક બીજું ઉદાહરણ હું તમને હોમવર્કના સ્વરૂપમાં આપું છું જે તમે ગણી શકશો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. હોમવર્કના સ્વરૂપમાં એક દાખલો લખી લેજો. 3x minus 5y is equal to 3. 3x minus 5y is equal to 3. આ સમીકરણ નંબર 1. 2x plus 3y 2x plus 3y is equal to minus 17. સમીકરણ નંબર 2. અને આ સમીકરણનો જવાબ x is equal to minus 4 અને y is equal to minus 3 આપણને મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણનો ઉકેલ તમારે મેળવવાનો છે. બીજા સમીકરણના ઉકેલની બીજી રીતોનો અભ્યાસ આપણે પછી કરીશું. જય શ્રી સ્વામિનારાયણ.